શહેરના ઉત્તરાણ વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર કૂટણખાના પર પોલીસે છાપો મારીને સંચાલકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 દલાલ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. દેહ વ્યાપારના ધંધા પર કડક કાર્યવાહી કરવા ઉત્તરાણ પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ઉત્તરાણ પોલીસ મથકના પીએસઆઈ એનબી ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં આવેલ અમોરા આર્કેડના પહેલા માળે દેહ વ્યાપાર ચાલતો હોવાના પગલે છાપો માર્યો હતો, જ્યાં કાર્યવાહી હેઠળ પોલીસે કૂટણખાનું ચલાવતા મિતુલ કેશવભાઈ ગોળકિયા, ઉંમર વર્ષ 35, બલદાણિયાને મળેલી બાતમીના આધારે મોટા વરાછા મૌની, મૂળ રહે બજોડ, તા ઉમરાળા, જી ભાવનગર ને પોલીસે રંગે હાથ પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય 4 દલાલો ભૂગર્ભમાં જતા રહ્યા હતા, જેથી તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ દેહ વ્યાપાર સાથે સંકળાયેલી 2 યુવતીઓ મળી આવી હતી. મિતુલ સહિત બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો પાસે દેહ વ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવીને તેમની પાસેથી 1500થી 2000ની વસૂલાત કરવામાં આવતી હતી, જેમાં યુવતીઓને રૂમમાં બોલાવીને હીરાના વેપારીઓ, બિલ્ડર સહિતને શરીર સુખ માણવા ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા 4 જેટલા દલાલોની પણ સંડોવણી બહાર આવી હતી. ત્યારે દલાલ સાગર ઉર્ફે બોબડો, ભાવેશ જોશી, રવિ આહિર અને પવન શર્માને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. અમોરા આર્કેડમાંથી ઝડપાયેલા કૂટણખાનાના સંચાલક મિતુલ પાસેથી રોકડ ₹4410 મોબાઈલ ફોન, કોન્ડોમનો જથ્થો કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.